હજીરા ઘોઘા રોરો ફેરીમાં દારૂની હેરાફેરી ઝડપાયા બાદ હવે ખનીજ હેરાફેરીની આશંકા સેવાઈ રહી છે। સુરત ટ્રક એસોસિએશને સુરત આરટીઓને રજૂઆત કરી છે। રોરો ફેરીમાં 50 થી 60 ઓવરલોડ ટ્રકમાં જીપ્સમ કોલસાની હેરાફેરી થતી હોવાની રજૂઆત કરાઈ છે। ઓવરલોડ ટ્રક લઈ જવાથી મધદરિયે દુર્ઘટના બને તો જવાબદાર કોણ તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। સુરત આરટીઓની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। આ લોકો પાસિંગ કરવામાં કાયદેસર સરકારનું પાસિંગ જે હોય ને 55 ટનનું એ લોકોને પાછળની ટ્રોલી કાઢી એની ઉપર ડમ્પર બેસાડી દે છે અને એને 27 ટનનું પાસિંગ કરી નાખે છે। ગાડી તમે ઊભી રાખો તો એ કાયદેસર ગાડીના પેપર માગો તો 55 ટન પાસિંગના હોય છે અને ગાડી 27 ટનની હોય છે। રોરો ફેરીમાં અકસ્માત જ્યારે થશે ત્યારે એ વસ્તુ આવવાની છે કે ભાઈ આ અત્યારે ઓવરલોડના હિસાબે બોટ બુડેલી છે। જે આપણે બરોડા જિલ્લામાં જે બનાવ બનેલો એ ટાઈપની મેટર છે।